टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। એજન્ડા એટ 9 માં સૌપ્રથમ વાત વરસાદના હાલ છે તો તે પ્રમાણે અત્યારે જિલ્લાઓની અંદર સાર્વત્રિક વરસાદની અત્યારે શક્યતાઓ જોવા મળી રહી છે। આપણે જણાવીએ કે રાજ્યના વિવિધ જિલ્લાઓની અંદર ભારે વરસાદની સ્થિતિ બનેલી છે। સૌથી વધુ મહેસાણાના સતલાસણામાં 24 કલાકમાં 3.9 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, તો બનાસકાંઠાના દાંતામાં 3.39 ઇંચ વરસાદ નોંધાયો, બોટાદના બરવાડામાં 2.72 ઇંચ, આણંદના ખંભાતમાં 2.52 ઇંચ વરસાદ વરસ્યો છે। આ ઉપરાંત વરસાદના આ માહોલની અંદર વલસાડના કપરાડામાં 2.48 ઇંચ વરસાદ ખાબક્યો છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 140 તાલુકાઓની અંદર નોંધપાત્ર વરસાદ જોવા મળ્યો છે। 24 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદના સમાચાર છે। સાબરકાંઠામાં વહેલી સવારથી વરસાદી જમાવટ જોવા મળી રહી છે। ખેડબ્રહ્મામાં સવારે 2 કલાકમાં 2.2 ઇંચ વરસાદ વરસ્યો। અત્રે ઉલ્લેખનીય છે કે આજે ભારે વરસાદની શક્યતા છે, તેમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે કે જ્યાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે। ગુજરાતમાં આગામી 7 દિવસ ધમધોકાર વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત થઈ છે અને તેને લઈને સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલ અને દાહોદમાં યલો એલર્ટ જાહેર કરાયું। દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારીમાં પણ યલો એલર્ટ અપાયું છે। બીજી તરફ સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદ વરસી શકે છે। તંત્રએ આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી। અત્યાર સુધી સૌરાષ્ટ્રમાં સામાન્ય કરતાં 94%, જ્યારે કે ગુજરાતમાં 69% વધુ વરસાદ પડ્યો છે। हमने जो रखा है 4 दिन के लिए रखा है रेनफॉल वार्निंग, जिसमें पहले 2 दिन गुजरात रीजन के लिए ऑरेंज अलर्ट रखा है और बहुत भारी वर्षा रखी है, और डे 3-4 में भारी वर्षा रखी है। जहाँ तक सौराष्ट्र कच्छ का सवाल है, हमने डे 1 और डे 2 में येलो अलर्ट के साथ हैवी रेन रखी है। थंडरस्टॉर्म हमने 5 दिन के लिए रखा है। તો 15 જુલાઈ યલો એલર્ટ જે જાહેર કરાયું છે તે તો અત્યારે આગામી 7 દિવસ સુધીના માહોલની અંદર યથાવત રહેવાનું છે, પરંતુ 14 જુલાઈ એટલે કે આજના રોજ ઓરેન્જ એલર્ટ સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર આ તમામ વિસ્તારોની અંદર જાહેર કરાયું છે। એ ઉપરાંત બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલ, દાહોદ અને અમરેલી તેમજ ભાવનગરની અંદર જે અત્યારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી અને મહીસાગર, દાહોદમાં આવતીકાલે યલો એલર્ટ।